કુરકુરે નાસ્તો તો સૌ કોઈનો પ્રિય જ હોય છે, પણ જ્યારે ઘરે જ કુરકુરે નાસ્તો બનાવેલો હોય તો સૌ કોઈ દિલથી ખૂબ જ ખાય છે. તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે સોલિડ મસ્તી ઘરે જ બનાવવાની છે. તેના માટે એક વાટકી મેં મેદો લીધો છે, 3 થી 4 ચમચી ચણાનો લોટ લીધો છે અને 3 થી 4 ચમચી કોર્નફ્લોર લીધો છે. હવે આ બધા જ લોટને બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી તેને રાખી મૂકવાનો છે. હવે આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ. તો મસાલા માટે મેં 2 થી 3 ચમચી મરચું લઈ લીધું છે અને થોડું મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી ધાણા જીરું અને ચાટ મસાલો ઉમેરીને મેં બરાબર મસાલો રેડી કરી દીધો છે. મસાલો આપણે આપણા સ્વાદ અનુસાર લઈ લેવાનો છે. તો હવે આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે મેક્રોની લઈ લેવાની છે. અહીં મેં એક મોટો વાટકો ભરીને મેક્રોની લઈ લીધી છે. આ મેક્રોની આપણને બજારમાં મળી જ જાય છે. હવે આ મેક્રોની આપણે બોઇલ કરી લેવાની છે, એટલે કે બાફી લેવાની છે. તો અહીં મેં પાણી લઈ લીધું છે, તેમાં મેં થોડું મીઠું ઉમેર્યું, ત્યાર પછી થોડી હળદર ઉમેરી લેવાની છે, જેથી કરી મેક્રોનીમાં સરસ મજાનો પીળો કલર આવી જાય. અને થોડું તેલ ઉમેરી લીધું છે. ત્યાર પછી મેક્રોનીને તેમાં ઉમેરી લેવાની છે. તો પાણીને હવે બરાબર આપણે હલાવી લેવાનું છે, જેથી કરી હળદર મીઠું બરાબર પાણીમાં મિક્સ થઈ જાય. અને ત્યાર પછી ધીમા જ ગેસે તેને ઉકળવા દેવાનું છે અને આપણે મેક્રોનીને તેમાં ઉમેરી લેવાની છે. 10 જ મિનિટમાં આપણી મેક્રોની સરસ મજાની બફાઈ જાય છે અને મેક્રોનીમાં પ્રોપર પીળો કલર પણ આવી જાય છે. તો આ જ રીતે હવે મેક્રોનીને આપણે બોઇલ કરી લીધી છે અને હવે મેક્રોનીને આપણે ચાળણીમાં લઈ લેવાની છે અને તેનું બધું જ પાણી નિતારી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેક્રોનીમાં સરસ મજાનો આપણો પીળો કલર આવી ગયો છે. આ કુરકુરે નાસ્તો જ્યારે ઘરે બનશે ત્યારે સૌ કોઈની ડિમાન્ડ હશે કે આ નાસ્તો તો રોજે બનાવીએ, કારણ કે જેટલો નાસ્તો તમે બનાવશો બધો જ નાસ્તો તરત જ પતી જાય છે. અને આ નાસ્તો નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો હવે મેક્રોનીમાં થોડું ઠંડુ પાણી પણ ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે તેને હલાવી લેવાનું છે અને ઠંડુ પાણી પણ બધું તેમાંથી નિતારી લેવાનું છે. હવે મેક્રોનીમાંથી બધું જ પાણી નીતરી ગયું છે. તો હવે આપણે મેક્રોનીને જે આપણે લોટ તૈયાર કર્યો હતો તેમાં મિક્સ કરી લેવાની છે. તો આ રીતે મેં થોડી મેક્રોની લોટમાં મિક્સ કરી લીધી છે. ત્યાર પછી મિક્સ થઈ જાય મેક્રોનીમાં લોટ એટલે આપણે મેક્રોનીને બીજી પ્લેટમાં લઈ લેવાની છે. આ જ રીતે આપણે બધી મેક્રોનીને લોટમાં મિક્સ કરતું જવાનું છે અને આ રીતે તેને અલગ પ્લેટમાં લઈ લેવાની છે. સોલિડ મસ્તી અડધો કલાકમાં જ બનીને તૈયાર થઈ જશે અને આ સોલિડ મસ્તી જે આપણે પેકેટમાં ખાઈએ છીએ તેવી જ બને છે અને સ્વાદમાં તો તે ખૂબ જ સરસ લાગે છે. અને જો ઘરનો નાસ્તો જ આ રીતનો હોય તો બહારના પડીકા બાળકો નહીં ખાય અને બધાને પણ આ સોલિડ મસ્તી ખૂબ જ ભાવશે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે બધી જ મેક્રોની લોટવાળી કરી લીધી છે. હવે જે મેક્રોનીમાં વધારે પડતો લોટ લાગે છે તેને આપણે ચાળણીથી અલગ કરી લેવાનો છે. વધારે પડતો લોટ આપણે એટલા માટે નથી રાખવાનો કારણ કે આપણે માર્કેટ જેવી પ્રોપર સોલિડ મસ્તી બનાવવાની છે, જેથી કરી આપણે પ્રોપર તેને એ જ રીતે બનાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે બધો જ લોટ તેમાંથી ચડાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે મેક્રોની આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી લીધું હતું. ત્યાર પછી પહેલાં આપણે એક મેક્રોનીને ઉમેરીને જોઈ લેવાનું છે તેલ ગરમ થયું છે કે નહીં. ત્યાર પછી બધી જ મેક્રોનીને તેલમાં આવી રીતે લઈ લેવાની છે અને ધીમા જ ગેસે તેને તળી લેવાની છે. ધીમા ગેસે એટલા માટે તળવાનું છે કે જેથી કરી તે સરસ મજાની ક્રિસ્પી બની જાય. તો ધીમા ગેસે આપણે તેને તળતા રહેવાનું છે અને મેક્રોનીમાં આ રીતે પીળો કલર થોડો આવી જાય અને થોડી તે બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી લઈ લેવાની છે. તો હવે આપણી મેક્રોની સરસ મજાની તેલમાં તળાઈ ગઈ છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે તેને તેલમાંથી લઈ લેવાની છે. સોલિડ મસ્તીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને આ નાસ્તો તો સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણી સોલિડ મસ્તી હવે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે માર્કેટ જેવી જ કુરકુરે સોલિડ મસ્તી દેખાઈ રહી છે. હવે જે આપણે મસાલો રેડી કર્યો હતો તે મસાલો તેમાં ઉમેરી લેવાનો છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની સોલિડ મસ્તી હવે તૈયાર થઈ ગઈ છે.
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.